તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મારા કલેજાઓ આજથી આપણે મિશન પોલીસ સ્ટાર્ટ કર્યું છે. અને મારા કલેજાઓ હું જ્યારે પહેલાં 5 કિલોમીટર રનિંગ કર્યું હતું, મતલબ કે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ માટે 5 કિલોમીટરની રનિંગની તૈયારી કરતો હતો, ત્યારે હું મારા કલેજાઓ આ ખેતરમાં દોડતો હતો. જો ખેતર કેટલું મસ્ત છે. અને કેવું કે 500 મીટરનું ખેતર છે મારા કલેજાઓ, અને અહીંયા રનિંગ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. તો અત્યારે હું આવી ગયો છું રનિંગ કરવા માટે. અને મારા કલેજાઓ આપણે નોર્મલ અત્યારે રનિંગ કરીએ છીએ, કેમ કે હજુ ભરતી આવી નહીં, પરંતુ આપણા શરીરને આપણે ફિટ રાખવાનું છે. તો મારા કલેજાઓ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો મિત્રો અત્યારે 9:30 થઈ ગયા છે ને અત્યારે ઘણું મોડું થઈ ગયું છે, કેમ કે કામ હતું થોડું, એના લીધે મારા કલેજાઓ અત્યારે હવે આપણે અંગ્રેજીનો વ્યાકરણનો લેક્ચર જોવાનો છે. તો ચાલો મારા કલેજાઓ ફટાફટ જોઈ લઈએ. અમારું જાદુ અત્યારે આપે નહીં કાઢ્યું છે અને રૂમાલ વેટી દીધો છે. આપે નહીં બેટું? હે કોઈ નવડાવતું નહીં તાર? કમ મમ્મી કીધું હોય નવડાવે નહીં? હું આપે નહીં, બસ એટલે હું આપે નહીં. જાદુ નિધિ જાદુ જાદુ જેવી લાગે નિધિ તું? હે કેવી લાગે? જાદુ જેવું. મોઢું સીધું કર તારું, એવું ના કરીશ. તો મારા કલેજાઓ આજે આપણે અંગ્રેજીમાં ટેબલ 1 શીખ્યા. અને કેવું કે કક્કાના જે અક્ષરો હોય એ શીખ્યા, પરંતુ કક્કાના અક્ષરો તો કેવું કે યાદ રહી જાય એવા હતા, એટલે પછી મેં લખ્યા નથી, ખાલી ટેબલ 1 લખ્યું છે. કેમ કે આમાં કેવું કે અમુક સ્પેલિંગ ઘણા બધા કેવું કે આપણને તકલીફ પડે. ધારો કે એક વચન છે તો સિંગ્યુલર કહેવાય, પછી બહુ વચન પ્લુરલ કહેવાય. આ બધું મારા કલેજાઓ આપણે કેવું કે લોચા વાગી શકે, બાકી બીજા બધા તો લોચા વાગેલું છે નહીં. સાચી વાત. મારા કલેજાઓ જે લાગશે કે જે જરૂરી છે એ લખીશું, બાકી જે આપણને આવડી જાય એવી વસ્તુ આપણે લખવાનું નથી. સાચી વાત. તો ચાલો મારા કલેજાઓ અત્યારે છોકરોને આંગણવાડી મૂકવા જવાનું છે. અમારી નિધિ જોવા તૈયાર થઈ ગઈ છે. કઈ જવાનું? એવું? ગાડી બેસીને જવાની? તે આગળ ગાડી જવાની? હે બાઇક લઈને જવાનું? તને આવડે બાઇક? તને આવડે બાઇક? નહીં આવડતું? શીખવું તાર? અત્યારથી ના શીખાય ક્યાં? મોટી થઈને પછી ફેરવીશ ક્યાં? બતાવો. બાય બાય નિધિ. ઓ નિધિ, પડું નહીં જોજે. તો મારા કલેજાઓ અત્યારે મસ્ત ઝરમર વરસાદ પડી રહ્યો છું ને અત્યારે હું જાઉં છું મારા કલેજાઓ ઘરનું થોડું કામ છે સામાન લેવા માટે. તો જોવા મારા કલેજાઓ મસ્ત ઝરમર વરસાદ પડે છે ને કંઈક મોસમ અલગ જ લાગી રહ્યો છે. તો મારા કલેજાઓ અત્યારે જો વરસાદ ચાલુ છે અને ઘણા દિવસ પછી કેવું કે વરસાદ પડી રહ્યો છે. તો સારું મારા કલેજાઓ જો થોડો વરસાદ પડે તો કે મોસમ એકદમ ઠંડુ થઈ ગયું છે અને વાંચવાની બી મારા કલેજાઓ મજા આવે. તો ચાલો અત્યારે આપણે હવે વાંચવાનું છે ગુજરાતી વ્યાકરણ. ચાલો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં જો મધ્યાક્રાંતા, શિખરીની, હરિની, પૃથ્વી, મતલબ કે મારા કલેજાઓ જે છંદના પ્રકારો છે એ કરી રહ્યા છે. અને મારા કલેજાઓ આટલું બધું હોય યાર? હે આટલું બધું હોય? તો કેટલા બધા બાકી છે જો. તો મારા કલેજાઓ આખા 19 જેટલા છંદો છે અને કદાચ એના કરતાં બી વધારે હોઈ શકે, પરંતુ આ તો મુખ્ય કદાચ છે. તો ભાઈ બહુ અઘરું ગુજરાતી વ્યાકરણ છે મારા કલેજાઓ, તકલીફ પડી જાય એવી છે. સાચી વાત ને? પણ કંઈ નહીં, કરવું તો પડશે જ ને. તો મિત્રો અત્યારે આપણે હવે બંધારણ વાંચવાનું છે. તો ચાલો ફટાફટ હવે બંધારણ શરૂ કરી દઈએ વાંચવાનું. અને અત્યારે લગભગ 3:30 થઈ ગયા છે. અત્યારે મેં બંધારણ વાંચી લીધું છે. અને બંધારણમાં મેં શું વાંચ્યું? તો મારા કલેજાઓ મેં બંધારણમાં 1 થી 51 અનુચ્છેદ વાંચ્યા, પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને મારા કલેજાઓ જે એટર્ની જનરલ, મેન કેવું કે જે ભાગ 5 સંઘ આવે ને આખો વાંચી નાખ્યો છે. હવે કાલે મારા કલેજાઓ આપણે ભાગ 6 રાજ્ય વાંચવાનું છે. અને બીજું આગળનું જેટલું વંચાય એટલું વાંચીશું મારા કલેજાઓ. તો ચાલો હવે આપણે કેવું કે જીકે અથવા ગણિત કરીશું. ચાલો. શું કહું? શું છે? પગ ઉપર તે વાર ના હોય? હવે કેવા હે વારી? આપા જો ખાધું? ચા પીધી? તો શું કરો? લા હેડ હેરાન કરવા આવી ગઈ? હે ખાસા મને વાંચવા દે. જા હેડ. તો મારા કલેજાઓ અત્યારે આપણે હવે કેવું કે જીકે કરવાનું છે, પરંતુ વાંચવાનું મન નહીં થતું, એટલે આપણે હવે કેવું કે ગુજરાતની ભૂગોળ છે એનો લેક્ચર જોવાનો છે. તો ચાલો મારા કલેજાઓ ગુજરાતનો ભૂગોળ જોઈ લઈએ. આવ થૂકીશ વાળી ગંદી. શું તું ગંદી? હે ઓવે વાળી? તું તો ચોખ્ખી દહીં છોડી. દહીં વાળી ગ્વાડી ગેલે. કમ હું બોલાવું? હે ગ્વાડી વાળી તો બહુ દહીં. દહીં શું દહીં? તું તો હા જા યાર, મને હેરાન ના કરો, વાંચવા દે. જા બેટા, જા રમ બેલપા, જા બેલપા રમ. બાલી ને બધા હે બેઠા, જા તમને વાંચવા દે. ના અહીં ચો હે જ ને. આવું શું કરાવું? પણ વાંચવા દે. તું વાંચીશ મોટી થઈ? નહીં વાંચું તો શું કરીશ? હે
નિહાર જઈશ ભણવા હે કે નહીં ભણું તું ભણવાનું બસ તાર મન ભણવા દે જાઓ હેડો વેલપા રમો શું પહેલા હા થૂકવા દો વારી જાને થૂકવા દો વારી જા બહાર જઈને થૂકી આય ના થૂકાય બાબા મારે ભાઈ મારે હે બાબા 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 એવું રહ્યા પેલપા બેઠા ટીવી જોવે હે મારા ગંદુ કરું દે એ વાંદરા હકડું રે ને હાથ ના કરી એટલે જા યાર રમ હે આમને ભાઈ બહુ જોઈએ એ તો મિત્રો અત્યારે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનું કેવું કે શિલ્પ સ્થાપત્ય તહેવારનું ચેપ્ટર જોયું અને મારા કલેજ મેં એ લેક્ચર જોયું કિસ્સા સરનો તો મને તો એવું લાગ્યું મારો દેર આ બધું તો મેં વાંચેલું છે ખાલી રિવિઝન જ કરવાનું હતું બોલો એટલે રિવિઝન થઈ ગયું છે મસ્ત અને કેવું કે આપણે જે કિસ્સાની જીકેની બુક લાવ્યા છે એમાં બી આપેલું જ છે મેં ચેક બી કરી લીધું પછી મેં કીધું લખવાની જરૂર નથી એટલે લખ્યું નથી કશી તો હાલો હવે આપણે હવે ગણિતનું એકલું બાકી રહ્યું છે અને ગણિતની એક રીલ બાકી રહી છે એ કરી લઈશું તો હાલો તો મિત્રો ઘણા બધા લોકોને એવું લાગતું હશે કે પોલીસ કોન્સ્ટેબલના સિલેબસમાં તો ઇંગ્લિશ ગ્રામર અને કેવું કે ગુજરાતી ગ્રામર તો છે નહીં તો પછી આ ગુજરાતી ગ્રામર ને ઇંગ્લિશ ગ્રામર કેમ કરે છે તો મારા ગલે જાવ આપણું ટાર્ગેટ પીએસઆઈનું છે કેમ કે પીએસઆઈની બી હવે કેવું કે આપણી જોડે આટલું બધું વાંચેલું છે તો પીએસઆઈની થોડીક તૈયારી કરવામાં શું જતું રહેવાનું સાચી વાત મારા ગલે જાવ અને આપણને હજુ ખબર છે કે કેવું કે પોલીસની ભરતી એકદમ તો આવી જવાનું નહીં અને આવશે તો બી આપણી જોડે કેવું કે વરસ જેવો ટાઈમ છે તો વરસ જેવા ટાઈમમાં આપણે મારા ગલે જાવ જે બાકી છે એ કરી લે મતલબ કે ગુજરાતી વ્યાકરણ કરાય પછી અંગ્રેજી વ્યાકરણ જે આપણે કેવું કે કર્યું જ નથી અત્યાર સુધી અને કેવું કે અત્યારે ટાઈમ છે તો કરી દે અને આપણે કે એવું નહીં કે 4 ને 5 કલાક આલે દરરોજનો એક જ કલાક આપવાનો એટલે મારા ગલે જાવ કેવું કે જ્યાં સુધી ભરતી આવે ને ત્યાં સુધી આપણું બધું પરફેક્ટ થઈ જાય સાચી વાત મારા ગલે જાવ તો આ રીતનું કંઈક મારું પ્લાનિંગ છે અને મારા ગલે જાવ આ રીતનું અત્યારે કેવું કે મારું શિડ્યુલ છે મતલબ કે ટાઈમ ટેબલ છે અને મેં તમને હેબિટ ટ્રેકર પ્રમાણે બધું બતાવી દીધું છે કે હું આ રીતે આ વસ્તુ કરું છું મતલબ કે જેટલું વાંચવાનું છે જેટલું એક્સરસાઇઝ કરવાનું છે બધું જ મેં તમને બતાવી દીધું છે અને મારા ગલે જાવ અત્યારે આ રીતની તૈયારી ચાલશે પછી આપણે કેવું કે આ ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ પૂરું થશે પછી આપણે નવું ટાઈમ ટેબલ બનાવીશું અને નવી રીતે જે જાઓ કે સામાન્ય વિજ્ઞાન એ બધું રહી જતું હશે બધું કવર કરી લઈશું અને બધું જ આપણે જે સિલેબસ છે એ પ્રમાણે વાંચવાનું શરૂ કરીશું અને અત્યારે બી સિલેબસ પ્રમાણે આપણે જે મેન વસ્તુ છે બધું વાંચીએ છીએ બંધારણ પછી ઇતિહાસ ભૂગોળ વારસો એ બધું મારા કલેજ અત્યારે વાંચવાનું શરૂ જ છે તો મિત્રો આજે આપણે કેવું કે હેવી ટ્રેકરમાં આપણે ટીક કરવાનું છે તો યુટ્યુબ બ્લોગ બની ગયો છે પછી 1 કલાક જીકે થઈ ગયું છે બંધારણ થઈ ગયું છે પછી 1 કલાક આપણે ઇંગ્લિશ કરી દીધું છે પછી ગણિતની પ્રેક્ટિસ બાકી છે 1 કલાક ગુજરાતી વ્યાકરણ થઈ ગયું છે અને 1 કલાક આપણે કસરત બી થઈ ગઈ છે તો મારા કલે જાવ આપણે રીલ તો ગણિતની બનાવી જ નહીં મારો દિવસ રીલ બનાવવાનું રહી જાય છે અને અત્યારે હવે આપણે ગણિતની પ્રેક્ટિસ કરવાની છે તો એ પણ ટીકી કરી દઈએ તો મારા કલે જાવ ફાઇનલી હવે આપણે કેવું કે ગણિતની પ્રેક્ટિસ શરૂ કરીએ તો ચાલો તો મારા કલે જાવ ફાઇનલી અત્યારે આપણે ગણિતમાં ટકાવારી વાળું ચેપ્ટરનું કેવું કે રિવિઝન કરવી છે પ્રેક્ટિસ કરી છે તો મારા કલે જાવ ફાઇનલી આપણા કેવું કે હેબિટ ટ્રેકર પ્રમાણે બધી વસ્તુ થઈ ગઈ છે ખાલી ગણિતની રીલ એકલી વાળી રહી ગઈ છે પણ કંઈ નહીં એ બી કરી લઈશું મારા કલે જાવ એડજસ્ટ કરી કેમ કે મારા કલે જાવ ગણિતની પ્રેક્ટિસ અત્યારે કરે છે એટલે અત્યારે કેમની રીલ બનાવવાની સાચી વાત નથી પણ કંઈ નહીં મારા કલે જાવ તો આઈ હોપ તમને વિડીયો ગમે છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખી એક નવા બ્લોગમાં મળીશું ટેક કેર બાય બાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.